મારું નામ સારિકા છે. હું સરકારી નોકરીમાં જઈને દેશની સેવામાં મારી ફરજ બજાવવા માંગતી હતી. જ્યારે હેમંતને મળી ત્યારે લાગ્યું કે ભગવાને મારી દરેક પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. તારા સપનામાં હું સાથ આપીશ. તું સરકારી નોકરી માટે ભલે મહેનત કર, હું તારા સાથે છું. છોકરી ઘર જોઈ ન શકે અને સરકારી નોકરી કરે છે, રોજ ઘર બહાર જાય છે. આપણા કુટુંબનું નામ બગાડશે. જોઈ લે તું, બહુ ઊંચી ઉડી રહી છે. ઘરના કામમાં ધ્યાન દે પહેલાં. શું કામ છે તારો સરકારી નોકરીમાં? તું ઘરના કામ કર. મારો ગુનો શું છે? સપના જોવા કે તારા પર વિશ્વાસ કરવા? મમ્મી, તમે હસતી કેમ નથી હવે? હસવું ભૂલી ગઈ છું બેટા. તમે એક સશક્ત મહિલા છો. તમારું જીવન કોઈનું પુરુષત્વ પુરવાર કરવાનું મેદાન નથી. હવે હું મારી દીકરી માટે જીવવાની શરૂઆત કરું છું. મારી ચૂપ્પી હવે મારી કમજોરી નહીં બને. હું હવે એક તૂટી ગયેલી પત્ની નહીં, પણ એક ફરીથી ઊભી થયેલી સ્ત્રી છું.